11 માર્ચે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે ત્યારે આ પરીક્ષાને લઈને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે આ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી હતી। નારણપુરાની ટર્ફ હાઈસ્કૂલ ખાતે ડીઈઓએ સ્ટ્રોંગ રૂમની ચકાસણી કરી હતી। અમદાવાદમાં આ વખતે 12 તેમજ ગ્રામ્યમાં આ વખતે 8 જેટલા સ્ટ્રોંગ રૂમમાં તૈયાર કરવામાં આવ્યા છે। ગ્રામ્ય અને રૂરલ એમ ટોટલ 19 જેટલા સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયા છે। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે શરૂ થવાની છે ત્યારે આ તૈયારીઓના ભાગરૂપે અત્યારે હાલ જિલ્લા શિક્ષણ અધિકારી સ્ટ્રોંગ રૂમની તપાસ માટે થઈને નારણપુરાની ટર્ફ હાઈસ્કૂલ છે ત્યાં પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। સર, આગામી 11 માર્ચે બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ખાસ કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આપ પણ ચકાસણી કરવા માટે થઈને સ્ટ્રોંગ રૂમ ખાતે પહોંચ્યા છો? ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ થવાની છે, તો તેના તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરની અંદર તમામ કેન્દ્રોની અંદર સ્ટાફની નિમણૂક છે, તાલીમ છે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। 12 જેટલા અમારા સ્ટ્રોંગ રૂમ છે અને ત્યાં સ્ટ્રોંગ રૂમમાં જે છે પ્રશ્નપત્રો, સીલબંધ પેકેટ બોક્સ બધું જ સીલબંધ મુકાવવામાં આવેલું છે। તમામ જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। સાથે સાથે અમારા સ્ટ્રોંગ રૂમ ઇન્ચાર્જ પણ ઉપસ્થિત હોય છે અને તે રીતે જોવા જઈએ અને સીસીટીવી કેમેરા પણ છે, તો તમામ રીતે સુરક્ષિત રીતે તમામ સ્ટ્રોંગ રૂમ છે તેમજ પરીક્ષા જે છે એ સારી રીતે લેવાય તે માટે તમામ કેન્દ્રોની અંદર પણ સીસીટીવી કેમેરા છે અને સાથે સાથે સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવેલી છે। સર, પરીક્ષા દરમિયાન ઘણીવાર સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી અફવાઓ ફેલાતી હોય છે। વિદ્યાર્થીઓ જે છે જે અફવાઓ સુધી ના પહોંચે એના માટે થઈને ખાસ કેવી વ્યવસ્થા? અમે તમામને એ સૂચના આપી દીધેલી છે કે કોઈ પણ પ્રકારે કોઈ ફેક ન્યૂઝ આવે, અફવા આવે તો તરત જ એનો અમે અમારા તરફથી જ્યાં રદિયો આપવાનો હશે તે અમે આપી દઈશું। આવી કોઈ પણ બાબત આવે તેમાં કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ કોઈ પણ રીતે એમાં ક્યાંય આવવાની જરૂર નથી અથવા કોઈ ચિંતિત થવાની જરૂર નથી। એવી જે કોઈ ઘટનાઓ બનશે એની તરત જ અમે એક ટીમ બનાવી છે કે જે આને તરત સર્ચ કરી અને તાત્કાલિક પબ્લિકને જે છે એનો જવાબ પણ ઝડપથી મળી જાય અને રદિયો આપી દેવામાં આવે તે પ્રકારની અમને સૂચનાઓ મળી છે, તે પ્રકારે અમે આયોજન કર્યું છે। તો જે પ્રમાણે જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે આગામી 10મા અને ધોરણ 12ની પરીક્ષા જે યોજાવાની છે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની અફવાઓ ના ફેલાય તે માટે થઈને ખાસ ધ્યાન રાખવામાં આવશે। કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।